ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલી વિવિધ સ્કૂલના કેન્દ્ર ઉપરથી એસએસસીના વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષકો, શાળાના સંચાલકો તેમજ આગેવાનો દ્વારા તિલક કરી મોઢું મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી। ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાંથી કિમ પીકે દેસાઈ શાળા, ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલય શાળા સહિત ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષકો તેમજ સ્થાનિક મંડળના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કંકુથી તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો। હું મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાંથી ભરતભાઈ આચાર્યશ્રી બોલું છું। ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2025 દ્વારા 27/2/2025 અને ગુરુવારના રોજથી આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, જેમાં આજથી ગુજરાતીની અને બપોર પછી હાયર સેકન્ડરીમાં પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમે 2 દિવસ આગળથી નંબરો પાડી દીધા છે અને દરેક નંબરો બાળકને વ્યવસ્થિત મળી જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવી છે। સાથે સાથે અમે બાળકોના નિર્ભયતા મુજબ, એટલે કે કોઈ પણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે એવી વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નથી બાળકોને પોતાની પ્રગતિમાં આગળ વધે એવી શુભેચ્છા અમારા મહાદેવ શાસ્ત્રી પરિવાર, અમારા મંડળ અને દરેક શિક્ષકગણ પાઠવે છે। આજે કયા વિષયની પરીક્ષા છે? આજે ધોરણ 10માં ગુજરાતી વિષયની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। કયા પ્રકારની તૈયારી છે? તૈયારીમાં દરેક યુનિટ વાઇઝ બાળક એ જ ખંડમાં અને એ જ જગ્યા ઉપર બેસે અને દરેક બાળકો શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા આપે, કોઈ પણ પ્રકારના ડર વગર એવા મારા શિક્ષકોના વર્તનો પણ રહેશે। અને આજે ટોટલ મારા 849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। અરવલ્લી